એક ચૈતન્યની જરૂર છે મારા ને તમારા. અને ચૈતન્ય ખસો તો રોક કરશે. ચૈતન્ય ખસો તો રોક કરશે કા? હા, હવે આપણે મૂળ વિચાર કરો. અમૃતભાઈ નો દાખલો લઈએ. અમૃતભાઈએ શરીરને છોડ્યું એટલે જીવને છોડ્યો કે જીવને શરીરને છોડ્યું? આ અમૃતભાઈએ એટલે જીવને શરીરને છોડ્યું કે શરીરે જીવને છોડ્યો? બધાય ના હોય. એનો એક દાખલો આપો. જો આ કરંટ છે એ એક જ છે. કરંટ છે એ એક જ છે. બલ્બમાં આવે તો શું આવે? પ્રકાશ. કનો છે? કરંટ નો. પણ આ અજવાળામાં કરંટ છે? અજવાળું કનું છે? કરંટ નો. પણ આ અજવાળું આવ્યું એમાં કરંટ છે? તાણ ફ્રીજમાં શું થાય? ઠંડક. તે ઠંડકમાં કરંટ છે? હીટરમાં શું થાય? તે ગરમીમાં કરંટ છે? બધા જબરજસ્ત. હવે જો આ કરંટ સિવાય પ્રકાશ થાય, પણ પ્રકાશમાં કરંટ આવી જાય તો હું તમે રહીએ. કરંટ સિવાય ફ્રીજ ઠંડક કરે, પણ ઠંડકમાં કરંટ આવી જાય તો સોચા રાખો તો. હા, એમ કરંટની હાજરીમાં ગોળો પ્રકાશનું કામ કરે છે. કરંટની હાજરીમાં ફ્રીજ ઠંડકનું કામ, કરંટની હાજરીમાં હીટર ગરમીનું કામ. આ વસ્તુ ગરમ ઠંડી થાય એમાં કરંટ આવતો, પણ કાર્ય કરંટ કરે છે કે વસ્તુ? આ અજવાળું કરંટ કરે છે કે બલ્બ? અજવાળું કરે છે, બલ્બ કરે છે કે કરંટ? કરંટ તો ઉડાડી મેલે, અજવાળું ના કરે. પણ પેલું સાધન એવું છે, મેથડ એક પ્રકારની છે. અને એ મેથડ એ સાધન દ્વારા કરંટની હાજરીમાં એ ગોળો પ્રકાશ કરે છે. કરંટની હાજરીમાં એ ફ્રીજ નામનું સાધન એવું છે, એ ફ્રીજ ઠંડક કરે છે. કરંટ તો ઉડાડી મેલે. કરંટની હાજરીમાં એમ ચૈતન્યની હાજરીમાં આ મુખ દ્વારા બોલનારો બોલે છે, ચૈતન્ય ના બોલે. ચૈતન્યની હાજરીમાં આ કોણ રૂપી એક બલ્બ દ્વારા હોભળનારો હોભળે છે, ચૈતન્ય ના હોભળે. એ કરંટ ચૈતન્યની હાજરીમાં આ પગમાં હેડવા વાળો હેડે છે, ચૈતન્ય ના હેડ. એક ચૈતન્યની હાજરીમાં જેમ કરંટની હાજરીમાં આ હૃદયમાં ધબકારા કરનારો કરે છે, ચૈતન્ય ધબકારો ના કરે. નહીં આ ઘરગથ્થુ શબ્દો તે એક રાતમાં હાથમાં આવી જાય. અને સીટ ગાદી અધિકારીઓ તો રીત સર કહું છું, મહેનત કરજો ને કમ મરી જા. ભલે બાવા થઈને નાહી જવું પડે, ભલે ખાવાય ના મળે, ભલા ઓઢવાય ના મળે, પણ સદગુરુનું નામ જો નેચું લગાયું તો કલંક આપણો છે, આપણા ગુરુનો સંપ્રદાય છે. હું વટતો નહીં, મહેનત કરો. વટતો નહીં તમને, મારા સ્વને લાગણી છે. જેમ તમે હાલ હમણાં કોઈ બોલ્યું હતું કે આત્મારામ મહારાજને અમે વાટ જોઈ રહ્યા હતા, એવું નહીં. તમે પણ નામ પડે ને તમારી ચિયોક વાટ જોઈ રહ્યા. અરે અરે નવું લ્યા બોલાયું ના થવું જોઈએ. ઘણી ફેર એવું થાય. એનો અર્થ એ કે તમે આ જગતના માયાના પૈસાના મોટાને પ્રાધાન્ય આપો, એટલી મહત્વ આ વસ્તુને નથી આપતા. તમે કેવું પડે એક ધોળ કહું ઘેર પડ્યો રે બુડા. વટતો નહીં, કોઈને લાગણી છે. અમારી એક મારી તમારી દરેકની લાગણી છે. અને જેટલી લાગણી જેટલી ધગશ તમે રાખશો એટલો જ આપણા ગુરુનો છે, અને એનું ફળ આના આ શરીરે તમન છે. પછી પેલા એમ કે નહીં કોઈ ઉપરથી નાસી જાય, અમારા ઉપરથી નાખાઈ નહીં પડી નહીં, અને કોઈ નેચાઈને ખાવા હાલે નહીં પડી નહીં. અમારે તો અમારા વચનની પડી છે.
હની પડી છે આપણને આપણા વચનની પડી છે અને એ વચન પાળશો તો ધર્મનું રક્ષણ થશે અને ધર્મ તમારા માટે અડધી રાતે તમારું રક્ષણ કરવા જાગશે ને કે નહીં જાગે એના માટે સદગુરુનું શરણ છે ફેરો સફળ કરવા નહીં જન્મ મરણ મટાડવા નહીં અરે રામકૃષ્ણને જીવિત કરી નાખવા નહીં આ ચૈતન્ય શું છે અને એ ચેતના આપણામાં કેમ ના પ્રગટ થાય આ કોણના દેવતાઓ છે વાયુ મુખના દેવતાઓ છે અગ્નિ હાથના દેવતાઓ છે ઇન્દ્ર પગના દેવતાઓ છે પાયુ ઉપસ્થ લિંગ ગુદાના દેવતાઓ છે ચૈતન્યની હાજરીમાં આ દેવો કોમ કરી રહ્યા છે આ બધા ગોલકો દ્વારા સાધન દ્વારા આમાં જીવ પૂછડું કોમ કરતો નહીં આ કદાચ હોય તો કાપી નાખવાનો આ મુખમાં અગ્નિદેવ ખુદ બોલી રહ્યો છે ચૈતન્યની હાજરીમાં મોઢું ના બોલે આ કનમાં દિશાના દેવતાઓ કાર્ય કરી રહ્યા છે ચૈતન્યની હાજરીમાં આ ચૈતન્યના આ ગોલકના દેવતાઓ એનો કાર્યો પાછો ખેંચી લે એટલે મત કહેવાય મોથી જીવ જતો રહ્યો ના કહેવાય મોય જીવ જતો ના એ આવે જાય એવી વસ્તુ જ નહીં એ આવે જાય અને કદાચ કહેતા હોય કે અમે જીવ જતો રહ્યો તો પેલા ભેટના રોડામાં જીવ છે આ લોખંડમાં જીવ છે હું કેવું તમારું જડ એવી કોઈ વસ્તુ નહીં કોઈ કદાચ કે લ્યો તાનો જીવ બતાવજો તારું કોમ કરાવવા નહીં બતાવો ગુરુનું કોમ કરાવવું હોય તો હાલ આવી જા અરે ઘણા તો યારો કોમ કરાવો આ કોઈ એમ કે આ પથ્થર બોલે છે કે લ્યો બોલાવી નાખજો ગુરુનું કોમ કરવું હોય તો હાલ બોલાવું અને તારા હોપડવું હોય તો કદી નહીં બોલાવું એટલા માટે અરે ગુરુ શરણ તમારો